વિડીયોમાં આપણે જશું બસમાં ગઢડાથી ચોટીલા સુધી મારી આ સફર સંપૂર્ણ માહિતી સાથે। હેલો ફ્રેન્ડ્સ, હું છું મિતાલી રોજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ છે ગઢડાનું બસ સ્ટેશન જે તમે નિહાળી રહ્યા છો। પ્લેટફોર્મ 3 ઉપર આપણી આ ચોટીલાની બસ આવવાની છે। ફિલહાલ આપણી બસ આવી ગઈ છે અને આપણે ટિકિટ પણ લઈ લીધી છે। તો દોસ્તો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોટાદ બસ સ્ટેશન। તમે જોઈ શકો છો, આ છે બોટાદનું બસ સ્ટેશન અને સવારના વાગ્યા છે 8। તો દોસ્તો, ચોટીલા જવા માટે આપણી મુસાફરી હવે ચાલુ થઈ ગઈ છે અને તમે નિહાળી શકો છો, આ છે બોટાદની બજાર। તો દોસ્તો, આવું ગામડું મેં પહેલી વખત જોયું છે જ્યાં એક સાથે 4 બસ આવે છે અને અમારા ગામમાં ક્યારેક જ બસ જોવા મળે છે અને આ ગામમાં તો એક સાથે 4 બસની પધરામણી થાય છે। તો દોસ્તો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિસિયા અને અહીંયા તમે જોઈ શકો છો, આ છે વિસિયાનું બસ સ્ટેશન। મોર્નિંગના વાગી ગયા છે 9 થી 5 અને આપણી બસ ઉપડી ગઈ છે વિસિયાથી ચોટીલા જવા માટે। દોસ્તો, હવે આપણે પહોંચી ચૂક્યા છીએ ઓરી અને તમે નિહાળી શકો છો ઓરીની બજાર। દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ છાસિયા। તો દોસ્તો, તમે નિહાળી શકો છો કે કુદરતી સુંદર વ્યૂ દેખાય છે।
તો ફિલહાલ દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચોટીલામાં ચંડી ચામુંડમાના દર્શન કરવા માટે। તો દોસ્તો આપણે જેમ જેમ આગળ વધશું તેમ આજુબાજુ આપણને દુકાનો જોવા મળશે। સામે છે માતાજીનો ડુંગર, બંને બાજુ દુકાનો છે રમકડાની। આ ચોટીલાની મેન બજાર, બંને બાજુ પ્રસાદ એની, આ બાજુ પ્રસાદ ઠાકોર પ્રસાદ સેન્ટર, ઠાકોર પ્રસાદીની દુકાનો બધી વૈશમાં જો સુંદર નજારો, વાવ। બંને બાજુ તો પ્રસાદીની દુકાનો છે, અને સીધો છે માતાજીનો ડુંગર। આથી માતાજીના ડુંગરના પગથિયા શરૂ થાય છે, તો ચાલો માતાજીના દર્શન કરવા આપણે જઈએ। માતાજીનું પેલું પગથિયું, માતાજીના દર્શન અહીંયા કરવામાં આવે છે। પાણીની પરબની પણ થોડી સુવિધા કરવામાં આવી છે। હર 100 પગથિયે પાણીનું પરબ પણ સુવિધા કરવામાં આવી છે। સરસ મજાનું પાણીનું છે, પાણીની પણ સુવિધા કરવામાં આવી છે। પગથિયામાં તો બહેનો પણ સેવાનું કામ આપી રહ્યા છે। તો દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો ચોટીલા શહેરનું વ્યૂ। બહેનોને દર્શન કરી રહ્યા છો ચંડી ચામુંડ। દોસ્તો હવે આપણે જમવા બેસી ગયા છીએ અને હવે મળશું આપણે બીજા વિડીયોમાં। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત।